नमस्कार। धोळका एज्युकेशन सोसायटी संचालित श्री शिवशास्त्री अध्यापन मंदिर में डेलेट प्रथम वर्ष कोर्स 3 अभ्यासक्रम और वर्ग व्यवहार आजना आ ऑनलाइन वीडियोना तास में हूँ प्राध्यापिका श्री गीताबेन जी महंत सर्व तालीमार्थी बहनों ने आवकारू छूँ। तालीमार्थी बहनों, आज अपने कोर्स 3 अंतर्गत अध्ययन और वर्गखंड आंतरक्रिया प्रकरण 3 में एक महत्वना मुद्दानी चर्चा और समझ केळवीशुं। तालीमार्थी बहनों, अगाऊ आपणे प्रकरण 3 में अध्ययनना साधन तरीके वर्गखंड, अध्ययनना साधन तरीके प्रयोगशाला, संसाधन खंड, पुस्तकालय, अध्ययनना साधन तरीके वर्गखंडना बहारनी जग्या, अध्ययनना साधन तरीके बिल्डिंग, जेवा महत्वना मुद्दाओनी चर्चा ने समझ केळवी हती। ते सिवाय वर्गखंड आंतरक्रिया संबंधित शाळा वर्गखंड અને અધ્યયન પ્રક્રિયાને સંગઠિત કરવાના રસ્તાઓ, શ્રેણી આધારિત વર્ગખંડનું સંગઠન, પ્રવૃત્તિ આધારિત જૂથ સહાયક અધ્યયન હેતુઓ વગેરેની સમજ કેળવી હતી। આજના આ વિડીયોના તાસમાં આપણે બહુશ્રેણીય શાળા વિશેની સમજ કેળવવાના છીએ। તો આજનો આપણો મહત્વનો મુદ્દો છે બહુશ્રેણીય શાળા શિક્ષણ। તો આવો તાલીમાર્થી બહેનો, આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। બહુશ્રેણીય શાળા એટલે એવી શાળા કે જ્યાં શિક્ષક એક જ સમયે 2 કે 2 થી વધુ શ્રેણીના બાળકોને ભણાવતા હોય। 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા અને સાર્વત્રિકરણ માટે એક શિક્ષકવાળી શાળાઓને બહુશ્રેણીય શાળાઓમાં ફેરવવામાં આવી। તાલીમાર્થી બહેનો, અહીંયા બહુશ્રેણીય શાળાનો કોન્સેપ્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। બહુશ્રેણીય શાળા એટલે એવી શાળાઓ કે જ્યાં એક જ શિક્ષક એક જ સમયે 2 કે 2 થી વધુ શ્રેણીના બાળકોને ભણાવતા હોય। આ સંકલ્પનાને આપણે માઇન્ડ કરીશું। 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અને સાર્વત્રિકરણ માટે આ શિક્ષણને પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવવાના અનુસંધાનમાં એક શિક્ષકવાળી કેટલીક શાળાઓને બહુશ્રેણીય શાળાઓમાં ફેરવવામાં આવી। હવે આપણને પ્રશ્ન થશે કે બહુશ્રેણી શાળાઓની જરૂરિયાત શું છે? તો આપણે તે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું। તો બહુશ્રેણીય શાળાની જરૂરિયાત આરટી 2009 અંતર્ગત દેશની પ્રજાને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે। આ અધિકાર મુજબ 6 થી 14 વર્ષની વયજૂથ ધરાવતા તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની સરકારની બંધારણીય ફરજ છે। 125 કરોડથી વધુ જનસંખ્યા ધરાવતા આ વિશાળ ભારત દેશમાં દરેક બાળક સુધી પ્રાથમિક શિક્ષણ પહોંચાડવાની કપરી અને વિરાટ જવાબદારી સરકારના માથે છે। આ ઉપરાંત 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે સર્વ શિક્ષા અભિયાન હેઠળ 1 થી 4 કિલોમીટરના વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ પરિપ્રેક્ષ્યમાં બહુશ્રેણીય શાળા આ દેશની મુખ્ય જરૂરિયાત છે। તાલીમાર્થી બહેનો, અહીંયા કહેવાનું તાત્પર્ય તે છે કે બહુશ્રેણીય શાળાની જરૂરિયાત શા માટે ઊભી થઈ, શા માટે તેને સ્વીકારવામાં આવ્યું? તો આરટી 2009 અંતર્ગત જ્યારે પ્રાથમિક શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે તે વસ્તુ સ્વીકારવામાં આવ્યું, ત્યારે દેશના તમામ બાળકો કે જે પ્રાથમિક શિક્ષણ મેળવવાને યોગ્ય હોય તેમને પ્રાથમિક શિક્ષણ આપવાની જરૂરિયાત જ્યારે ઊભી થઈ, ત્યારે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન હેઠળ તળે 1 થી 4 કિલોમીટરના વિસ્તારની અંદર પ્રાથમિક શાળા હોવી જરૂરિયાતની વાત કરવામાં આવી। 1 થી 4 કિલોમીટરના અંતરે શાળાનું નિર્માણ કરવાથી વિદ્યાર્થીની ઓછી હાજરીની સંભાવના છે।
ઉપરાંત કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં શાળાની બધી મળીને 30થી 40 બાળકોની આસપાસ સંખ્યા હોય છે. આ શાળાઓમાં બહુશ્રેણીય શિક્ષણની જોગવાઈ કરવી જરૂરી છે. તાલીમાર્થી બહેનો, અહીંયા કહેવાનું તાત્પર્ય તે છે કે જો 30થી 35 બાળકોની સંખ્યાએ એક શિક્ષકનું પ્રમાણ હોય ત્યારે આવા કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં બધી મળીને પ્રાથમિક શાળાની સંખ્યા 30થી 40 બાળકોની હોય, પરંતુ તે બાળકો વિવિધ શ્રેણીના હોય ત્યારે તે જગ્યાએ એક કરતાં વધારે શિક્ષકો મૂકવા એ સરકારને તેના પગાર ધોરણ ચૂકવવાની દ્રષ્ટિએ કેટલીક વાર ભારે નુકસાની ભોગવવી પડે છે. એટલે કે એ વધારે આર્થિક બોજો સરકાર પર પડે છે. ત્યારે તેવી જગ્યાએ સરકાર શિક્ષકની વ્યવસ્થા તો કરે છે, પરંતુ ત્યાં એક શિક્ષકવાળી બહુશ્રેણીય શાળાની જરૂરિયાત ઊભી થવા પામે છે અને પરિણામે ત્યાં બહુશ્રેણીય શાળાની જોગવાઈ કરવામાં આવે છે. છૂટાછવાયા આ સિવાય ગ્રામીણ વિસ્તાર સિવાય જ્યાં બાળકોની સંખ્યા ઓછી હોય છે ત્યારે બહુશ્રેણીય શાળાની જરૂરિયાત રહે છે. તે સિવાય કેટલાક છૂટાછવાયા વિસ્તારો, દુર્ગમ, ડુંગરાળ અને જંગલ વિસ્તારોમાં વસતા આદિવાસીઓ પોતાની આગવી પરંપરાઓ, રીત રિવાજો અને સંસ્કૃતિ ધરાવે છે. તેમના માટે પણ બહુશ્રેણીય શાળા વધારે અનુકૂળ છે. દેશની વિશાળ જનસંખ્યા અને વિકટ આર્થિક પરિસ્થિતિ વચ્ચે દેશની પ્રાથમિક શાળાઓમાં ધોરણવાર વર્ગખંડો અને શિક્ષકોની શ્રેણીવાર નિમણૂક કરવાનું અસંભવ છે. આ પરિસ્થિતિમાં ઓછી સંખ્યા અને વધુ ધોરણવાળી શાળામાં બહુશ્રેણીય શિક્ષણ દ્વારા પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણના ધ્યેયને પૂર્ણ કરી શકાતું નથી. આવી બહુશ્રેણીય શાળાઓ સામાન્ય શાળાઓ કરતાં ઓછી કાર્યક્ષમ હોય તો પણ તે હોવી અનિવાર્ય છે. વિશ્વના મોટાભાગના દેશોમાં પણ કોઈને કોઈ સ્વરૂપે બહુશ્રેણીય શિક્ષણ વ્યવસ્થા અમલી છે. આ શાળાઓની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપીને તેને ગુણવત્તાસભર બનાવવી જરૂરી છે. આ માટે તાલીમબદ્ધ, પ્રતિબદ્ધ અને વિષયસજ્જ એવા શિક્ષકો તૈયાર કરવા પડે. તાલીમાર્થી બહેનો, અહીંયા કહેવાનું તાત્પર્ય તે છે કે ભારતના કેટલાક અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં ડુંગરાળ પ્રદેશ છે, જ્યાં આદિવાસી અને જંગલી પ્રજાઓ વસે છે, પરંતુ તેમના બાળકોને પણ પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી જો સરકારની હોય તો તેના અનુસંધાનમાં તેમની પ્રાદેશિક બોલી ધરાવતા શિક્ષકોને તેમની સ્પેશિયલ તાલીમ જ્યારે આપવી પડે છે, તેમને તાલીમબદ્ધ કરીને સજ્જ કરવા પડે છે, ત્યારે તેવા શિક્ષકોનું પ્રમાણ બહુ ઓછું હોય છે. તેમજ બાળકોની સંખ્યા પણ પ્રાથમિક શિક્ષણ શાળામાં ઓછી હોય છે. ત્યારે આવી જગ્યાએ બહુશ્રેણીય શાળાઓની જોગવાઈ કરવામાં આવે છે. તો તાલીમાર્થી બહેનો, બહુશ્રેણીય શાળાની જરૂરિયાત શું છે એ તમે આજના આ પોઈન્ટમાં તમે આ બહુશ્રેણીય શાળાની જરૂરિયાત અંતર્ગત સમજ મેળવી છે. હવે આપણે બહુશ્રેણીય શાળાની પદ્ધતિઓ કઈ છે, કઈ પદ્ધતિથી બહુશ્રેણીય શાળાઓમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા છે તેના વિશેની વાત કરીશું. બહુશ્રેણીય શાળાઓની અંદર શિક્ષણ આપવાની પદ્ધતિમાં એક તો છે મોનિટર પદ્ધતિ. મોનિટર પદ્ધતિ એટલે શું? તો બહુશ્રેણીય શિક્ષણમાં શિક્ષક શિક્ષણ કાર્ય કરે ત્યારે ખાલી પડેલા ધોરણનું શિક્ષણ કાર્ય ખોરવાય નહીં તે માટે મોનિટરની નિમણૂક કરવી પડે છે. મોનિટર શિક્ષકની ગરજ સારે છે. શિક્ષકની સમસ્યામાં મદદરૂપ થનાર તે એક વિદ્યાર્થી નેતા હોય છે. તાલીમાર્થી બહેનો, મોનિટર પદ્ધતિ એ એવી એક બહુશ્રેણીય શાળાની વ્યવસ્થા છે કે જેમાં જ્યારે શિક્ષક પોતે શાળામાં એકલો હોય અને શાળાની અંદર એક કરતાં વધારે શ્રેણીઓ કાર્યરત હોય, ત્યારે શિક્ષક જ્યારે દાખલા તરીકે એક શ્રેણીની અંદર કાર્ય કરતો હોય ત્યારે બીજી શ્રેણી જે ખાલી પડેલી હોય છે, બીજું ધોરણ જ્યાં શિક્ષક નથી, એક શિક્ષક એકસાથે બંને જગ્યાએ રહી શકતો નથી. પરિણામે શિક્ષક જ્યારે કોઈ શ્રેણીમાં ઉપસ્થિત હોય, હાજર હોય, ત્યારે બીજી શ્રેણીની અંદર
શિક્ષક કેટલું કાર્ય સોંપીને અને વર્ગ નેતાની નિમણૂક કરીને ત્યાં તેના અંડરમાં વર્ગ વ્યવસ્થા તે ગોઠવવાનો પ્રયત્ન કરે છે. આમ શિક્ષકની અવેજીમાં મોનિટર એ પોતે વર્ગખંડની અંદર કાર્ય કરતો જોવા મળે છે. તો એક આ મોનિટર પદ્ધતિ છે. બીજું છે જૂથ કાર્ય પદ્ધતિ. બહુશ્રેણીય શિક્ષણમાં શિક્ષક શિક્ષણ કાર્ય કરે ત્યારે ખાલી પડેલા ધોરણનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે તે ધોરણને જૂથ કાર્ય સોંપી તે વર્ગને ક્રિયાશીલ રાખી શકાશે. એટલે કે શિક્ષક જ્યારે જે વર્ગમાં મોજૂદ ન હોય ત્યારે શિક્ષક કેટલુંક જૂથની અંદર બાળકોને કાર્ય સોંપે છે. જે રીતે તે શિક્ષણ કાર્ય આગળ ક્રિયાન્વિત રાખશે. જૂથ કાર્યથી બાળકોને વ્યક્ત થવાની તક મળે છે. અધ્યયન પ્રક્રિયામાં તેની સહભાગીદારી વધે છે. પીયર ગ્રુપ લર્નિંગમાં સમાન ઉંમરના વિદ્યાર્થીઓને નાના જૂથમાં રહીને કાર્ય કરે છે, શીખે છે અને બાળકો જૂથમાં બેસીને સૂચવેલી પ્રવૃત્તિ દ્વારા અધ્યયન અનુભવો પ્રાપ્ત કરે છે. તાલીમાર્થી બહેનો, બહુશ્રેણીય શાળામાં શિક્ષણ કાર્ય કરવાની પદ્ધતિ અંતર્ગત એક આપણે જોઈ મોનિટર પદ્ધતિ અને બીજી આપણે જોઈશું જૂથ કાર્ય પદ્ધતિ. એટલે કે એક વર્ગની અંદર જ્યારે શિક્ષક હાજર હોય અને બીજા વર્ગની અંદર જ્યારે શિક્ષક હાજર ન હોય ત્યારે મોનિટર તેના વર્ગ શિક્ષણ કાર્યની સંભાળ રાખતો જોવા મળે છે. અને બીજું એ કે જ્યાં વર્ગ નેતાની નિમણૂક ન હોય અથવા તો વર્ગ નેતાને બદલે શિક્ષક જૂથ દ્વારા પણ શિક્ષણ કાર્ય કરીને વર્ગને ક્રિયાન્વિત રાખે છે, એક્ટિવ રાખે છે. શિક્ષણ કાર્યની અંદર તેને મશગુલ રાખીને તે પોતાની શિક્ષણ કાર્ય ચલાવતો હોય છે. બીજું એ કે જૂથ કાર્ય પદ્ધતિ અંતર્ગત જૂથ રચના કઈ રીતે કરવી. એટલે કે એક શિક્ષક જ્યારે પોતે વર્ગખંડમાં હાજર ન હોય અને જો તે જૂથ કાર્ય પદ્ધતિથી શિક્ષણ આપવા માંગે છે ત્યારે તે જૂથનું નિર્માણ કરે છે. તો આ જૂથ રચના તે કયા ક્રાઇટેરિયાના આધારે કરે છે તો એ પણ આપણા માટે જાણવું જરૂરી છે. જૂથ રચના સામાન્ય રીતે વર્ગમાં પ્રખર પ્રતિભાશાળી તથા સામાન્ય વિદ્યાર્થીઓ જોવા મળે છે. એટલે કે વર્ગખંડમાં બે પ્રકારના વિદ્યાર્થીઓ જોવા મળે છે, કેટલાક હોશિયાર અને કેટલાક સામાન્ય. ત્યારે દરેક જૂથમાં 1-2 હોશિયાર બાળકો મૂકીને જૂથ બનાવી જૂથના સભ્યો અસરકારક રીતે પ્રત્યાયન કરી શકે તે માટે તેમજ કેટલીક વસ્તુઓની અને વિષય વસ્તુની કે વિચારોની આપ-લે કરી શકે માટે જૂથની અંદર 1-2 હોશિયાર બાળકો અને બીજા સામાન્ય બાળકો મૂકીને આ રીતે જૂથને ક્રિયાન્વિત કરી શકાય છે. એટલું જ નહીં, તેમની સમજ શક્તિનો લાભ એટલે કે હોશિયાર બાળકોની સમજ શક્તિનો લાભ જૂથના અન્ય બાળકોને પણ મળી શકે છે. બાળકો તેમની વય જૂથના બાળકો પાસેથી ઝડપથી શીખે છે. સમાન વય જૂથના બાળકોને તેમના વિદ્યાર્થીઓ પાસેથી તેમની સમાન ઉંમરના વિદ્યાર્થીઓ પાસેથી તેમની સમાન ઉંમરના વિદ્યાર્થીઓ પાસેથી શીખવાનું મળે ત્યારે શીખવાની પ્રક્રિયા સરળ અને સહજ બને છે. તો આ રીતે શિક્ષક મોનિટર પદ્ધતિ અને બીજું જૂથ કાર્ય પદ્ધતિથી બહુશ્રેણીય શાળાની અંદર શિક્ષણ કાર્ય કરતો જોવા મળે છે. હવે આપણે બહુશ્રેણીય શિક્ષણની પ્રયુક્તિઓ એટલે કે શિક્ષક એવી કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને બહુશ્રેણીય શાળાની અંદર તેના પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાલક્ષી તેમજ અસરકારક બનાવી શકે, રસપ્રદ બનાવી શકે, તો તે માટેની વિવિધ પ્રયુક્તિઓની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તેમાંની પહેલી પ્રયુક્તિ છે પ્રદર્શન. તાલીમાર્થી બહેનો, પ્રયુક્તિ એ પદ્ધતિ કરતાં ખૂબ નાના અને વર્ગખંડની અંદર જરૂરિયાત ઊભી થતાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું એ કે પ્રયુક્તિનો ઉપયોગ શિક્ષણની ગુણવત્તા માટે, અસરકારકતા માટે અને રસપ્રદ બનાવવા માટે તેમજ વૈવિધ્ય અને નાવીન્ય લાવવા માટે પ્રયુક્તિનો ઉપયોગ શિક્ષણ કાર્યમાં થતો હોય છે. આ બહુશ્રેણીય શિક્ષણની પ્રયુક્તિઓની અંતર્ગત આપણે પહેલી પ્રયુક્તિ જોઈશું પ્રદર્શન. બહુશ્રેણીય શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષણને માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત ન રાખતા આજુબાજુના જોવાલાયક સ્થળો, સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ, મંદિરો વગેરેની મુલાકાત લઈ કેટલાક એકમોનું પ્રત્યક્ષ રસપ્રદ શિક્ષણ આપી શકાય. દાખલા તરીકે શાળા કક્ષાએ TLM પ્રદર્શન પણ યોજી શકાય. પ્રદર્શનને કારણે બાળકની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે અને મેળવેલ શિક્ષણ ચિરંજીવી બને છે. વિજ્ઞાનને લગતા પ્રયોગોનું નિદર્શન પણ ગોઠવી શકાય છે.
તાલીમાર્થી બહેનો, આ રીતે સમાજ વિદ્યાની અંદર જ્યારે ભારતની પરંપરાઓ, ભારતની સંસ્કૃતિની વાત આવે તો તમે ભારતના વિવિધ પ્રદેશોના સંસ્કૃતિને લગતા ચિત્રો, ચાર્ટ્સ, માહિતી વગેરે લટકાવીને પણ સામાજિક વિજ્ઞાનની અંદર તમે પ્રદર્શન યોજીને જે તે એકમને અસરકારક, ગુણવત્તાલક્ષી અને રસપ્રદ બનાવી શકો છો. બીજી પ્રવૃત્તિ છે લર્નિંગ કોર્નર. બાળકોની રસ રુચિને ધ્યાનમાં રાખીને તેમને માટીકામ, કાગળકામ, પૂંઠાકામ, કાતરકામ, રંગપૂરણી જેવી વસ્તુઓ દ્વારા લર્નિંગ કોર્નર તમે વિકસાવી શકો છો. એટલે કે લર્નિંગ કોર્નરની અંદર શીખવા માટેનો ખૂણો જેને કહેવાય સાદા અર્થમાં. તો આવા એક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને તમે બાળકને આવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને તેમની વસ્તુઓને તમે એકત્ર કરીને સમય આવે તમે તેનું પ્રદર્શન પણ યોજી શકો છો. ત્રીજી પ્રવૃત્તિ છે TLM શિક્ષણ. બહુશ્રેણીય શિક્ષણમાં TLM દ્વારા અપાતું શિક્ષણ વધુ અસરકારક નીવડે છે. બહુશ્રેણીય શિક્ષણમાં એક કરતાં વધુ વર્ગોને સંતોષ આપે તેવા મલ્ટીપર્પઝ TLMનો ઉપયોગ કરવો. ધોરણ 1 અને 2, ધોરણ 3 અને 4, ધોરણ 5, 6, 7ના કેટલાક એકમો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તેને ધ્યાનમાં રાખીને TLMનું નિર્માણ કરવું. બહુશ્રેણીય શિક્ષણમાં ઉપયોગી એવા અનુબંધિત TLMની યાદી બનાવી તેમનું નિર્માણ કરવું. તાલીમાર્થી બહેનો, આ મુદ્દા અંતર્ગત કહેવાનું તાત્પર્ય તે છે કે આપણે ધોરણ 1 અને 2 કે ધોરણ 1 થી 7ના કેટલાક એકમો, સામાન્ય એકમોને સાંકળીને તમે એવા શૈક્ષણિક સાધનોનું નિર્માણ કરીને પણ બાળકોને શિક્ષણ આપીને તેવા શિક્ષણને અસરકારક બનાવી શકો છો. ચોથી પ્રવૃત્તિ છે સ્વ અધ્યયન પ્રવૃત્તિ. બહુશ્રેણીય શિક્ષણમાં વિદ્યાર્થી દ્વારા સ્વ અધ્યયન પદ્ધતિ ખૂબ જ પરિણામદાયી બને છે. સ્વ અધ્યયન પદ્ધતિમાં હોશિયાર વિદ્યાર્થીઓ મધ્યમ અને નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની રૂપરેખા દ્વારા જે તે એકમ શીખવે છે, જેથી સમવયસ્ક બાળક પાસેથી બાળક કોઈ પણ જાતના ડર વિના શીખી શકે છે અને સ્વમૂલ્યાંકન કરી શકે છે. તો આ રીતે સ્વ અધ્યયન પ્રવૃત્તિ પણ એ ખૂબ જ અસરકારક શિક્ષણમાં મદદરૂપ બને છે. ત્યાર પછી પાંચમી પ્રવૃત્તિ છે સિન્ડિકેટ પ્રવૃત્તિ. સિન્ડિકેટ પદ્ધતિ એટલે આપણી શાળા જે ફળિયા, ગામ કે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં કોઈ નિવૃત્ત શિક્ષક વસવાટ કરતો હોય, કોઈ કેળવણીકાર ત્યાં ઉપલબ્ધ થઈ શકતા હોય તો તેમની શક્તિઓનો શિક્ષણમાં ઉપયોગ કરવો અને શિક્ષણની અસરકારકતા વિકસાવવી. તાલીમાર્થી બહેનો, અહીંયા કહેવાનું અર્થ એ છે કે જ્યારે કોઈ બહુશ્રેણીય શાળા એક્ટિવ હોય કોઈ ગામમાં, ત્યારે તે ગામમાં જ્યારે શિક્ષક પોતાના શિક્ષણ કાર્યની અંદર જો એવા કેટલાક નિવૃત્ત શિક્ષકો જો ગામમાં વસતા હોય અથવા તો કોઈ ભણાવી શકે તેવી વ્યક્તિ જે શિક્ષણ કાર્યમાં રસ હોય તેવી વ્યક્તિનો તમારે અહીંયા સહાય લેવાની છે અને તેમને શાળાની અંદર આમંત્રિત કરીને બાળકને તેમના શિક્ષણનો લાભ આપવાનો છે. તેમજ શિક્ષણની અંદર તેમની સહાય તમારે લેવાની રહે છે. તો આ રીતે પણ તમે બાળકને શિક્ષણ કાર્યમાં શિક્ષણ સિન્ડિકેટ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને પણ તમે શિક્ષણની અસરકારકતા વિકસાવી શકો છો. છઠ્ઠું છે અવેજી શિક્ષણ. બહુશ્રેણીય શિક્ષણ આજના શિક્ષણ જગતની એક મોટી અને ગંભીર સમસ્યા છે. આ સમસ્યાને સહજતાથી અને સરળતાથી ઉકેલવી આજની તાતી જરૂરિયાત છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે શાળાઓમાં સંખ્યાના અભાવે વધુ શિક્ષકો મળતા નથી, જેના કારણે એક જ શિક્ષક પાસે એક કરતાં વધારે ધોરણ હોવાથી દરેક ધોરણના બધા જ બાળકોને સરખો ન્યાય મળતો નથી. વધુમાં શૈક્ષણિક કામગીરી ઉપરાંત અનેકવિધ કામગીરી શિક્ષકો પાસે કરવામાં આવે છે. વહીવટી કામગીરી પણ એટલી જ અગત્યતા ધરાવે છે. તાલીમી તેમજ આકસ્મિક પ્રસંગે શિક્ષકોને રજા પર જવું પડે છે. શિક્ષકોને જે તે મિટિંગમાં હાજરી આપવી પડે છે.
આવા સંજોગોમાં શૈક્ષણિક કાર્યમાં અવરોધો ઊભા થાય છે, તે સ્વાભાવિક છે. આવા સમયે શિક્ષકો મૂંઝવણ અનુભવે છે. ઉપરોક્ત બાબતોને કારણે બાળકોને સરખો ન્યાય મળતો નથી. આથી વાલી તરફથી ફરિયાદો ઉઠવા પામે છે અને અસંતોષનું વાતાવરણ ઊભું થાય છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે એક સંનિષ્ઠ અને કાર્યદક્ષ શિક્ષક તરીકે સાચી દિશામાં ઉકેલ મેળવવા માટે આપણે પ્રયત્ન કરવો રહ્યો. ગામમાંથી આપણે તાલીમ પામેલા શિક્ષિત ઉમેદવારો મળી રહે અને તેઓ પોતાની સેવા આપે તે માટે અવારનવાર તેમની મુલાકાત લઈ આપણી મુશ્કેલીઓ સમજાવીને અથવા તો ગામમાંથી દાતાઓની શોધ કરીને જે તે શિક્ષિત યુવાનોને પ્રોત્સાહન મળતા તેમની સેવાઓ બાળકોને મળતી થાય છે. આમ જુદા જુદા રસ્તા અપનાવીને બહુશ્રેણીય શિક્ષણમાં બાળકોને સારું અને અસરકારક શિક્ષણ આપી શકાય છે. તાલીમાર્થી બહેનો, અહીંયા આ મુદ્દામાં અવેજી શિક્ષક અંતર્ગત આપણે તે સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં શાળામાં જ્યારે એક કરતાં વધારે શ્રેણીઓ કાર્યાન્વિત હોય, શિક્ષકની સંખ્યા માત્ર એક હોય, ત્યારે શિક્ષકને કેટલાક સામાજિક પ્રસંગોપાત કે કેટલાક તેની તબિયતની માકુલતાને કારણે જ્યારે એને શાળાની અંદર ગેરહાજર રહેવાનું થાય ત્યારે શિક્ષણની વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે તે ગામની અંદરથી પણ તે ગામના શિક્ષિત વ્યક્તિનો લાભ લઈ શકે છે. તો એ વસ્તુની વાત અહીંયા કરવામાં આવી છે. ત્યાર પછીની 7મી પ્રયુક્તિ જે છે તે સમસ્યા ઉકેલ. પ્રાથમિક કક્ષાએ બહુશ્રેણીય શિક્ષણ પ્રથા અનિવાર્ય છે. પરિણામે શાળા કક્ષાએ અનેક સમસ્યાઓનો શિક્ષકે સામનો કરવો પડે છે. શાળા, વર્ગખંડ તેમજ શિક્ષણ કાર્યની અનેક સમસ્યાઓએ જન્મ લીધો છે. બાળકોની અનિયમિતતા, ગૃહકાર્ય ન લાવવાના, શાળાની પ્રવૃત્તિમાં અસહકાર અને શિક્ષક સાથે ગેરવર્તણૂકના પ્રશ્નો ઊભા થતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે વ્યવહારુ દૃષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. આ પ્રમાણે ઉકેલ વિચારી શકાય છે. જે ઉકેલો કેટલાક નીચે આપેલા છે. એટલે કે બહુશ્રેણીય શાળાઓમાં ઊભી થતી સમસ્યાઓની વાત અહીંયા કરવામાં આવી છે. દાખલા તરીકે, શિક્ષક પોતાની વ્યવસાયિક સજ્જતા વધારી શિક્ષણ કાર્યને જીવંત અને રસપ્રદ બનાવવું. બીજું છે કે આવી શાળાઓમાં શૈક્ષણિક સામગ્રી વધુ પ્રમાણમાં આપવી. એટલે કે બહુશ્રેણીય શાળામાં જે શિક્ષક જ્યારે એક વર્ગખંડમાં હાજર હોય અને બીજા વર્ગખંડમાં જ્યારે હાજર ન રહી શકે ત્યારે તેણે બાળકો સાથે કઈ રીતે કામ લેવું કે બાળકોમાં શિક્ષણ સંબંધિત ઊભી થતી સમસ્યાઓને કઈ રીતે નિવારવી તેની વાત આ મુદ્દામાં કરવામાં આવી છે. તો આવી સમસ્યાના ઉકેલ માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં શિક્ષકે પોતાની વ્યવસાયિક સજ્જતા વધારવાની છે અને એ રીતે તેણે બાળકો સાથે કઈ રીતે કામ કરવું તે ટેકનિકને અપનાવીને શિક્ષણ કાર્યને જીવંત અને રસપ્રદ રાખવાની છે. બીજું, એણે આવી શાળાઓમાં શૈક્ષણિક સાધન સામગ્રીનું પ્રમાણ વધુ હોવું જોઈએ, જેથી શિક્ષકની ગેરહાજરીમાં જ્યાં બાળક શ્રેણીમાં જ્યારે શિક્ષક હાજર ન હોય ત્યાં એવા ટીએલએમનો ઉપયોગ કરીને બાળક શિક્ષણ કાર્ય કરે. ત્રીજો પોઈન્ટ છે કે મોનિટરને તાલીમ અને માર્ગદર્શન આપીને વધુ અસરકારક શિક્ષણ કાર્ય તેઓ કરી શકે તેવું તેને સતત પ્રોત્સાહન આપવું જોઈએ. દૂર ઊંડાણના વિસ્તારોમાં શિક્ષક શિક્ષણ કાર્ય કરવા પ્રેરાય તે માટે આવાસ કુટીર વિશેષ આવાસ અને તે અંગેનું વિશેષ ભથ્થું તેને આપવું જોઈએ. તાલીમી કોલેજોમાં પ્રશિક્ષણાર્થીઓને ઇન્ટર્નશીપ દરમિયાન શાળાઓમાં બહુશ્રેણીય શાળા શિક્ષણના પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા જોઈએ. એટલે કે જ્યારે પીટીસી જેવી તાલીમી સંસ્થાઓ છે તેમાં તાલીમાર્થીઓને જેમ સાદા પાઠનું આયોજન કરવામાં આવે છે તેમ બહુશ્રેણીય શાળામાં કઈ રીતે કામ કરવું તેના માટેની વિશેષ તાલીમ આપતા પાઠોનું પણ આયોજન કરવું જોઈએ. બહુશ્રેણીય શાળામાં ઓછામાં ઓછા 2 શિક્ષકોની નિમણૂક થવી જરૂરી છે, જેથી જ્યારે એક શિક્ષક રજા પર જાય ત્યારે શિક્ષણ કાર્ય જળવાઈ રહે. 2 શિક્ષકો સાથે મળીને ઊભી થયેલી સમસ્યાનો વ્યવહારુ ઉકેલ શોધી અને બહુશ્રેણીય શાળા શિક્ષણ વ્યવસ્થાને સફળ બનાવી શકે.
તો આમ આ રીતે બહુશ્રેણીય શિક્ષણની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. 8મી પ્રવૃત્તિ છે મુલાકાત અને નિરીક્ષણ. બહુશ્રેણીય શિક્ષણમાં મુલાકાત અને નિરીક્ષણ પદ્ધતિથી કામ કરવામાં આવે તો ખૂબ જ અસરકારક સાબિત થશે. બાળક પર્યાવરણમાંથી મુલાકાત આધારિત જે અનુભવો મેળવે છે અને શિક્ષણ પ્રાપ્ત કરે છે તે અમર્યાદિત છે. સાથે સાથે તેને આનંદ પણ અનુભવે છે. ધોરણ 1 થી 5માં વિષયવસ્તુમાં આવતા એકમોને ધ્યાનમાં રાખીને સમૂહમાં ક્ષેત્રીય મુલાકાતો ગોઠવવામાં આવે તે જરૂરી છે. તાલીમાર્થી બહેનો, અહીંયા કહેવાનું તાત્પર્ય તે છે કે તમે તમારા વિષયવસ્તુ અંતર્ગત જ્યારે બાળકને એની અંદર આવતા એકમોની કોઈ પ્રત્યક્ષ મુલાકાત કરાવીને શિક્ષણ આપો તો આવું જ્ઞાન તેના માટે બાળક માટે કાયમ માટે ચિરંજીવી બને છે. તે ક્યારેય એવા જ્ઞાનને ભૂલી શકતો નથી, તેમજ તે રસપ્રદ બને છે અને તે પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. તો આવા સમૂહમાં તેમને ક્ષેત્રીય મુલાકાતો ગોઠવવામાં આવે છે, જેમ કે ગામમાં આવેલી સ્થાનિક પોસ્ટ ઓફિસની મુલાકાત વગેરે તેને કરાવી. બીજું એ કે પશુપાલન અંગેની જાણકારી માટે દૂધની ડેરીની મુલાકાત કરાવી. આમ સમયાંતરે આવી મુલાકાતો દ્વારા બાળકોને નિરીક્ષણ, અવલોકન અને મુલાકાતોથી મૂલ્યલક્ષી શિક્ષણ આપી શકાય છે, જેથી બાળકોમાં સારા સંસ્કારોનું ઘડતર થઈ શકે છે. 9મી પ્રયુક્તિ દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ પ્રયુક્તિ. દ્રશ્ય એટલે જોવું, પ્રત્યક્ષ શિક્ષણ, અને શ્રાવ્ય એટલે સાંભળવું. બાળક સાંભળીને અને જોઈને પણ ઘણું બધું શિક્ષણ મેળવી શકે છે. પ્રત્યક્ષીકરણ દ્વારા આપેલ શિક્ષણ ચિરંજીવી બને છે. ટીવી દ્વારા આ શિક્ષણ ઉપલબ્ધ છે. દૂરદર્શન દ્વારા પ્રાથમિક શિક્ષણને લગતા કાર્યક્રમો અવારનવાર રજૂ કરવામાં આવે છે. તેની રજૂઆત એટલી રસપ્રદ હોય છે કે બાળકોને મજા પડે છે, આનંદ આવે છે. હસતા રમતા બાળકો શિક્ષણ મેળવે છે અને તેને ભણતરનો ભાર લાગતો નથી. આજના આ કોમ્પ્યુટરના યુગમાં શિક્ષણને લગતા તમામ કાર્યક્રમો ઉપલબ્ધ છે. બાળકો પોતાની મેળે જ કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવતા હોય છે. આવા કાર્યક્રમો અવારનવાર બતાવવા, જેના કારણે શિક્ષકની મુશ્કેલીઓ હળવી બનશે. પ્રાથમિક શિક્ષણને સંગીન બનાવવા અનેકવિધ માધ્યમો મદદરૂપ બને છે. ગીત, સંગીત, નાટકો, જે તે વિષયને લગતા એકમોની તૈયારી માટેની કેસેટ્સ દ્વારા બાળકોને શિક્ષણ આપી શકીએ છીએ. આમ બહુશ્રેણીય શિક્ષણમાં આપણે આવી વિવિધ યુક્તિ પ્રયુક્તિઓ અજમાવીને શિક્ષણને ન્યાય આપી શકીએ છીએ. તો તાલીમાર્થી બહેનો, આજના આ તાસમાં આપણે શું જોયું તે વિશેની ફરી એક વખત ઝલક જોઈ જઈશું. આજના આ તાસમાં આપણે બહુશ્રેણીય શાળા એટલે શું તે શીખ્યા. બીજું એ કે બહુશ્રેણીય શાળાની જરૂરિયાત શું છે તે વિશેની સમજ આપણે કેળવી. ત્યારબાદ બહુશ્રેણીય શાળાની અંદર કઈ પદ્ધતિ શિક્ષણ કાર્ય થઈ શકે છે તે માટે પહેલી પદ્ધતિ મોનિટર પદ્ધતિ અને બીજી જૂથ કાર્ય પદ્ધતિ વિશેની સમજ મેળવી. તે સિવાય બહુશ્રેણીય શિક્ષણને અસરકારક અને ગુણવત્તાલક્ષી બનાવવા માટે, વૈવિધ્યસભર બનાવવા માટે, નાવીન્યલક્ષી બનાવવા માટે તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકાય તેના માટે આપણે પ્રદર્શન પ્રવૃત્તિ, લર્નિંગ કોર્નર, ટીએલએમ શિક્ષણ એટલે કે ટીએલએમ દ્વારા શિક્ષણ, સ્વાધ્યાયન દ્વારા શિક્ષણ, સિન્ડિકેટ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, અવેજી શિક્ષકની મદદથી શિક્ષણ, સમસ્યા ઉકેલ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, મુલાકાત નિરીક્ષણ દ્વારા શિક્ષણ, દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપીને બહુશ્રેણી શાળાઓને ક્રિયાન્વિત કરી શકાય છે. તેની ગુણવત્તા, અસરકારકતા વધારી શકાય છે. તેમજ શિક્ષણ કાર્યમાં રસપ્રદ રીતે બાળકો કાર્યરત કરે તેવી વ્યવસ્થા કરી શકાય છે. તાલીમાર્થી બહેનો, આશા છે કે આજના આ વિડીયોના તાસમાં તમે બહુશ્રેણીય શાળાના મુદ્દાની વિશેષ સમજ કેળવી હશે. ફરી મળીશું. નમસ્કાર. બીજા એક મહત્ત્વના મુદ્દાની ચર્ચા અને સમજ સાથે.